મહેસાણા શહેરની મધ્યમાં 50 વર્ષ અગાઉ વિશાળ જનતા સુપરમાર્કેટ નામથી કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું। વિશાળ જનતા સુપરમાર્કેટમાં 200 કરતાં વધુ નાની મોટી દુકાનો અને ઓફિસો આવેલા છે, પણ હવે વર્ષો જૂની સુપરમાર્કેટ અનેક જગ્યાએ જર્જરિત અને બિસ્માર બની ગઈ હોવાથી કાગરા ખરવા લાગ્યા છે। આ બિલ્ડિંગની છતો બિલકુલ બિસ્માર બની ગઈ છે, તેના કારણે વારંવાર મોટા પ્રમાણમાં પોપડા નીચે પડે છે। આ 40 થી 50 ફૂટ ઊંચેથી પોપડા પડતા હોવાથી આ માર્કેટમાંથી પસાર થવું જોખમી બન્યું છે। જોખમી જનતા સુપરમાર્કેટ સામે કાર્યવાહી કરવામાં મનપા પણ આંખ આડા કાન કરી રહી છે, તો બીજી તરફ સુપરમાર્કેટ બનાવનાર માલિક દ્વારા પણ રિપેરિંગ કરવામાં આવતું ન હોવાથી વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। માર્કેટમાં ગમે ત્યારે મોટો એક્સિડન્ટ થવાની બીક લાગે છે, એટલે માર્કેટના માલિકોએ ખરેખર વહેલી તકે હાજરી જે ભાગ હોય તોડાઈને ઉતરાઈને નવું પ્લાસ્ટર ને એવું કરાવવું જોઈએ, એવું દરેક વેપારીની માગણી છે। અને મેં એ માટે એમને રજૂઆત વારંવાર કરી પણ કોઈ સાંભળતું નથી, તો એનું સોલ્યુશન લાવો। શું થાય છે એના માટે? એને રિપેરિંગ કરાવવું પડે, જે તૂટી ગયેલો ભાગ છે એના પોપડા ઉખાડીને નવા રીતે નવું પ્લાસ્ટર કરાવો તો હરખું થઈ જાય। માર્કેટ આમ મજબૂત છે, વર્ષો જૂનું માર્કેટ છે, પણ આટલું સારું માર્કેટ કોઈ જગ્યાએ નથી। એ માટે માર્કેટના જેને બનાવ્યું એને આપણે અભિનંદન આપીએ, પણ અત્યારે જર્જરિત થયું છે, એને રિપેરિંગ કરાવવાની ખાસ જરૂર છે। મહેસાણામાં જનતા સુપર માર્કેટ જે માર્કેટ આવેલું છે તેની અંદર આજે પોપડા પડ્યા છે ને પોપડાને લઈને હાલ જાનહાની થઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અને જે પોપડા પડ્યા છે તેને હાલ જે મેન મુખ્ય ગેટ ગણાતો માર્કેટમાં જવાનું છે તેના ત્યાં આગળ જ મેન ગેટ આગળ જ પડ્યા છે। અને જે કહેવાય કે જે ગોપી નાળું છે તેના બિલકુલ નજીકમાં આવેલું છે અને ગોપી નાળા તરફના દરવાજાના માર્ગમાં જે છતના ભાગે આવેલી પ્લાસ્ટરના પોપડા ખરી પડ્યા હતા, જેને લઈને આ સમયે અહીં અવર જવર કરી રહેલા લોકોમાં ઘડીભર દોડધામ થઈ ગઈ હતી। અને સદનસીબે જે પોપડા પડ્યા ત્યારે કોઈ સ્થાનિક વેપારી કે સહિતના હાશકારો અનુભવ્યો હતો। અને ઉલ્લેખનીય છે કે જનતા સુપર માર્કેટ ઘણા સમયથી જર્જરિત બની ગઈ છે અને આ અગાઉ પણ આગળના ભાગે પણ પોપડા ખરી પડ્યા હતા, અને તેને લઈને હાલ માર્કેટના વેપારીઓ દ્વારા માગણી પણ કરવામાં આવી છે કે તેને હાલ રિપેરિંગ કરવામાં આવે, અને હાલ રિપેરિંગની માગણી ઉઠી છે। અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા।